ત્રણ પુરુષ અને 4 મહિલા એક કામ 15 દિવસમાં કરે છે. 3 પુરુષ અને 4 મહિલા એક કામ 15 દિવસમાં કરે છે. પાંચ પુરુષ અને 3 મહિલા 5 પુરુષ અને 3 મહિલા તે કામ 18 દિવસમાં કરે છે. તે કામ 18 દિવસમાં કરે છે. 18 દિવસમાં કરે છે. તો 9 પુરુષ અને 12 મહિલા 9 પુરુષ અને 12 મહિલા આ કામ કેટલા દિવસમાં કરશે? 9 પુરુષ અને 12 મહિલા આ કામ કેટલા દિવસમાં કરશે? કે ક્વેશ્ચન એકદમ ઈઝી છે. ફક્ત તમે ક્વેશ્ચન જોયેલું, ક્વેશ્ચન ને ન ખ્યાલ આવે તો ચાલશે. તમે ક્વેશ્ચન એકવાર જોશો તો એ તમારે જવાબ આવી જશે. મેથ્સની બુક છે પડી છે મેથ્સની બુક એમાંથી પ્રોપર ક્વેશ્ચન લખી છે, જોઈ લેજો. ચાલો, પુરુષ અને 4 મહિલા કેટલા દિવસમાં કરે છે? 15 દિવસમાં. પછી જે એને પ્રશ્ન પૂછ્યો છે એને એમ કીધું છે, તમે છેલ્લી લાઈન વાંચો, તમને જે પ્રશ્ન પૂછ્યો છે કેટલા પુરુષ છે? 9. એટલે પહેલા 3 હતા, 3 પુરુષ છે અને હવે 9 પુરુષ થયા છે. ઓકે, 4 મહિલા હતી ફિમેલ, હવે કેટલી મહિલા થઈ ગઈ છે? 12 મહિલા થઈ ગઈ છે. તો આ છે ને 3 પુરુષ અને 4 મહિલા છે ને 15 દિવસમાં કરે છે. તો 9 પુરુષ અને 12 મહિલા કેટલા દિવસમાં કરશે? તો કે સાહેબ બધા છે ને 3 ગણા છે. આ કેટલા ગણા છે? આ પણ 3 ગણા છે, આ પણ 3 ગણા છે. તો આ ભાગ્યા 3 થશે એટલે કેટલા દિવસ આવશે? 5 દિવસના માટે. ઓકે, આ જો એકદમ ઈઝી ક્વેશ્ચન છે. તમારી પરીક્ષામાં આટલું બધું આવતો છે ને, અને વાળો ક્વેશ્ચન હું તમને પ્રોપર લખાવું છું કે આ છે ને 3 પુરુષ અને 4 મહિલા જો 15 દિવસમાં કરતા હોય તો 3 ગણા થઈ ગયા છે. તો હવે દિવસો કઈ 3 ગણા ન થવા જોઈએ. જો માણસો વધે છે તો દિવસો કઈ વધે નહીં, દિવસો ઘટે છે. ઓકે, આ નિયમ તમને બધાને ખ્યાલ છે કે અહીંયા માણસો વધ્યા છે, અહીંયા પણ માણસો વધ્યા છે. ઓકે, તો દિવસો ઘટવા જોઈએ નહીં કે વધવા જોઈએ. તો કેવી રીતે? અહીંયા 3 કરી 9 પુરુષો થયા છે, અહીંયા પણ 4 કરી 12 મહિલાઓ થઈ છે. મૂળ 3 ગણા થાય છે. તો દિવસો 3 ભાગ્યા થશે એટલે કેટલા દિવસમાં પૂરું થશે? 5 દિવસમાં. ઓકે, તો આ એક અગત્યનું ક્વેશ્ચન છે. બીજું લખો, 4 પુરુષ અને 6 બાળકો, 4 પુરુષ અને 6 બાળકો એક કામ 8 દિવસમાં કરે છે. 4 પુરુષ અને 6 બાળકો એક કામ 8 દિવસમાં કરે છે. ત્રણ પુરુષ અને 7 બાળકો, 3 પુરુષ અને 7 બાળકો એક કામ 10 દિવસમાં કરે છે. પુરુષ અને 7 બાળકો એક કામ 10 દિવસમાં કરે છે. તો 10 બાળકો આ કામ કેટલા દિવસમાં કરશે? તો 10 બાળકો આ કામ કેટલા દિવસમાં કરશે?
પ્રોપર રીત સમજાવું યાદ રાખો ક્વેશ્ચન એકદમ ઈઝી છે આમ આ ટોપ લેવલનો ક્વેશ્ચન છે કામ સમયની મિનિટના ટોપ લેવલના ક્વેશ્ચનોમાં છે ને આ ક્વેશ્ચનો આવે હું તમને સમજાવું એને એમ કીધું છે કે 4 પુરુષ અને 6 બાળકો 4 પુરુષ અને 6 બાળકો કેટલા દિવસમાં કરે છે 8 દિવસમાં કરે છે તો આપણે એમ કહી શકીએ જો મારી વાત સાંભળો અહીંયા કે આપણે એમ કહી શકીએ 8 ચોક 32 પુરુષો રહ્યા કેવી રીતે 32 ક્યાં છે 4 પુરુષ 8 દિવસમાં કરે છે 4 પુરુષ 8 દિવસમાં કરે છે તો 8 દિવસમાં કેટલા પુરુષો જોઈએ 32 પુરુષ જોઈએ કે નહીં ઓકે અને બાળકો કેટલા જોઈએ 8 છે ને 48 બાળકો જોઈએ તો કામ પૂરું થાય આખું કામ આટલું છે આ સિમ્પલ વાત છે કે 4 પુરુષોને 8 દિવસ તો લાગે છે કે નહીં તો કેટલા પુરુષ થયા 32 પુરુષ અને 6 બાળકોને 8 દિવસ ચાલે એટલે આનો મતલબ 48 પુરુષ થયા ઓકે એક દિવસમાં કરવું હોય ને આપણે એક દિવસમાં કામ શોધીએ એક દિવસમાં કામ કરવું હોય ને તો 32 પુરુષ અને 48 બાળકો જોઈએ તો આ આખું કામ થઈ જશે ઓકે હવે એને શું કીધું ખબર છે અહીંયા બાળકો કેટલા છે બીજી વાર 7 બાળકો સોરી 5 પુરુષ છે ને 3 પુરુષ અને 7 બાળકો કામ કેટલા દિવસમાં કરે છે 10 દિવસમાં ઓકે તો જો એક તો આ કામ થયું કે નહીં આ આખું કામ અને આ બંને તો સરખા જ હોવા જોઈએ કારણ કે 4 પુરુષો અને 6 બાળકો 8 દિવસમાં કરે આ કામ છે અને 3 પુરુષો અને 7 બાળકો 10 દિવસમાં કરે તો આ કામ તો કામ તો બંને હરખું જ હોવું જોઈએ ઓકે તો અહીંયા કેટલા થયા ભાઈ 30 પુરુષ અને 70 બાળકો આ છે ને આ હું તમને દરેક સ્ટેપ સમજાય ને માટે દરેક પોઈન્ટ લખું છું પણ તમે જ્યારે ઘરમાં બેસશો ને ત્યારે કે આ બધું કરવાની જરૂર નહીં પડે હા આ તો મેં તમને આ તો પહેલું તો તમારે ચોપડામાં લખેલું જ છે અને પરીક્ષામાં લખેલું છે તો સીધે સીધું અહીંયાથી જુઓ 32 પુરુષ છે અને અહીંયા 30 પુરુષ છે એટલે કેટલા રહ્યા 2 પુરુષ ઓકે 32 છે અને 30 આ બાજુ આવે તો 2 પુરુષ જ થયા ને અને 48 આ બાજુ છે 70 અહીંયા છે અને 48 પેલી બાજુ છે તો 70 માંથી 48 જાય એટલે કેટલા ઓકે તો 22 ક્લિયર ઓકે તો આનો મતલબ એવો છે સીધી લીટીમાં અહીંયા સમજો કે પુરુષ બરાબર 22 અથવા તો તમે એમ કરો 11 તો 22 અહીંયા 11 છે ને અહીંયા કેટલા છે 1 ઓકે અહીંયા 11 કર દો અહીંયા 1 કર દો કારણ કે 11 તો 22 થશે પુરુષ બરાબર 11 અને ચિલ્ડ્રન બરાબર 1 ઓકે આ પુરુષ બરાબર 11 છે હવે તમને એમ લાગતું હોય કે પુરુષ અહીંયા 1 છે તો આ છે ને પુરુષ 1 છે પણ એની કાર્યક્ષમતા કેટલી છે 11 કારણ કે બંને કાર્યક્ષમતા બંને ઉલટું તો છે ઓકે અને તમને આમ કશું ન ખબર પડી તો p બરાબર કેટલા 11 p બરાબર 1 છે નહીં p બરાબર 11 જો આ સીધી લીટીની વાત છે આપણે ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર ચાલે ને એમાં બધું આવવાનું છે ચિલ્ડ્રન તો બાળકો કેટલા છે 1 બાળકો બરાબર તો આ શું કહેવામાં ખબર છે પુરુષ એક દિવસમાં 11 કામ કરે અને બાળક એક દિવસમાં 1 કામ કરે પુરુષ 11 એક દિવસની અંદર 11 કામ કરે અને બાળકો એક દિવસની અંદર કેટલા કામ કરે છે 1 આપણે શોધીએ કુલ કામ કેટલું તો ધ્યાન રાખજો 32 પુરુષો છે રોજના 11 કામ કરે 32 પુરુષો છે અને રોજના 11 કામ કરે તો કેટલા થયા છે તો કે સાહેબ 32 * 11 એટલું બરાબર અહીંયા 48 બાળકો છે રોજનું એક કામ કરે તો કેટલા કામ થયા છે 48 તો આ આપણને મળી ગયું છે કુલ કામ ચલો કુલ કામ શોધી દઈએ 2 5 3 352 અને 48 એટલે કેટલા થશે 400 અહીંયા કુલ કામ કેટલા આવી ગયા છે 400 ધીરે ધીરે એટલા માટે દરેક સ્ટેપ લઈને સમજાવું હું બે ચાર કેસોનો લખાવું તો આખું મગજમાં ક્લિયર થઈ જશે હા પહેલા તો આ બધું તમને આ બંને ખ્યાલ આવી ગયો જોઈએ આ બંને પછી આ આપણે રેશિયો શોધ્યો છે હું તો કહું છું ને મેં અહીંયા લખીને બતાવ્યું છે બાકી તમને બધાને ખબર પડી જાય તમે આમ કરો કે p બરાબર 11 11 તો 22 અને c બરાબર 1 ઓકે અહીંયા થઈ જશે તો કુલ કામ કેવી રીતે શોધવું તો અહીંયા કુલ કામ જો 32 પુરુષો છે 11 કામ કરે છે તો 32 * 11 48 બાળકો છે રોજનું એક કામ કરે છે તો 48 કામ તો અહીંયા કુલ કામ થઈ ગયા છે 400 પછી એને શું કીધું ખબર છે કેટલા બાળકો કામ કરાવવાના છે 10 બાળકો છે અને કામ કરાવવાનું છે દરેક બાળક રોજનું કેટલું કામ કરે છે 1 તો રોજે 10 કામ કરતો હશે ને ઓકે 10 બાળકો છે રોજે એક કામ કરતા હશે 10 કામ થતા હશે આપણે કુલ કામ કરવાના છે 400 તો કેટલા દિવસ લાગે 40 દિવસ તમારો જવાબ 40 દિવસ તમારો જવાબ છે ઓકે જો અહીંયાથી સીધો તમારો જવાબ 40 દિવસ છે આ સીધી લીટીમાં હવે હું તમને સમજાવી દઉં તમારે ડાયરેક્ટ ધારો કે ડાયરેક્ટ જવાબ લાવવો હોય ડાયરેક્ટ તો અહીંયાથી એને એક મેથડ આપેલી છે જે ઊભી ફોર્મેટમાં પણ હું તમને કહું કે બધા કેસોનો આ રીતે સોલ્વ કરશો ને
તો તમારે બીજી કોઈ મેથડની જરૂર નહીં પડે. બાકી હું તમને એક ફોર્મેટ સમજાવીશ કે તમે આમ કરી દેશો ને તો ફક્ત એમાં જ કામ આવશે. ઓકે, તો દરેક ક્વેશ્ચન લખીએ, દરેક ક્વેશ્ચન સમજીએ. તમે આ ક્વેશ્ચન લખ્યું પછી હું તમને બીજું ક્વેશ્ચન 400 આવશે. જો 30 પુરુષ છે ને રોજના 11 કામ કરે તો કેટલા થયા? 11 તરીકે 33 એટલે 330 કામ થયા કે નહીં પુરુષો. અને 70 બાળકો છે, રોજનું એક કામ કરે એટલે કેટલા કામ થયા? 70. તો કુલ કામ કેટલા થઈ ગયા? 400. તો અહીંયા પણ કુલ કામ તો 400 આવે છે. મારું તમે કહેવું છે કાં તો તમે આમાં કિંમત મૂકો, કાં તો આમાં કિંમત મૂકો. જવાબ કેવો આવવાનો છે? સરખો. ઓકે, ચલો એક ક્વેશ્ચન લખીએ. એક ક્વેશ્ચન લખી તમે ટ્રાય કરજો. આપણે ફરીથી જવાબ લઈશું. 6 પુરુષ અને 8 સ્ત્રી. 6 પુરુષ અને 8 સ્ત્રી 10 દિવસમાં કામ કરે છે. 6 પુરુષ અને 8 સ્ત્રી 10 દિવસમાં કામ કરે છે. 26 પુરુષ અને 48 સ્ત્રી. 26 પુરુષ અને 48 સ્ત્રી 2 દિવસમાં કામ કરે છે. 6 પુરુષ અને 8 સ્ત્રી 10 દિવસમાં કામ કરે છે. 26 પુરુષ અને 48 સ્ત્રી 2 દિવસમાં કામ કરે છે. તો 15 પુરુષ અને 20 સ્ત્રી કેટલા દિવસમાં કરશે? તો 15 પુરુષ અને 20 સ્ત્રી કેટલા દિવસમાં કરશે? चलो आप देखो जो આમ ક્વેશ્ચન છે ને તમે જોયો હોત ને તો જવાબ આવી ગયો હોત. તમે ક્વેશ્ચન ને ગણવાની શરૂઆત કરીને માટે આવ જ જાણો કે 6 પુરુષ અને 8 સ્ત્રી કેટલા દિવસમાં છે? 10 દિવસમાં. પહેલું જ્યારે જ્યારે આ આને વાળા ક્વેશ્ચન આવે ને આ હું તમને કહી દઉં, આને વાળા ક્વેશ્ચન આવે તો ડાયરેક્ટ ગણવા બેસી જવાનું નહીં. ઓકે, તમારે જોવાનું આ 6 ને 15 ને કોઈ લેવા દેવા છે તો કે 6 દુ 12 એટલે કે તમે આમ જોઈ શકો સાહેબ અઢી ગણું થાય. જેમ ખબર પડી જાય ને ખબર પડી જાય કે અહીંયા અઢી ગણું થાય છે. ઓકે, કારણ કે 6 ને તમે અઢી વડે ગુણો ને તો 15 થાય. 8 ને તમે અઢી વડે ગુણો તો 20. ઓકે, મૂળ અઢી ગણા છે, આ અઢી ગણા છે તો આ ભાગ્યા કેટલા થાય? થાય કે નહીં? ઓકે, અને 10 ભાગ્યા 2.5 એટલે તમારે જવાબ કેટલો આવે? તમારે જવાબ 4. ઓકે, હવે તમને એમ થયું કે સાહેબ ચલો અમને એ તો ના જ ખબર પડે કે આ અઢી ગણું થાય છે. ઓકે, એ ધારો કે તમને નથી ખબર પડી તો તમે આટલું તો કરી શકો કે નહીં કે 3 પુરુષ અને 4 સ્ત્રી આ અડધા અડધા કર્યા. 6 પુરુષ હતા ને એવા 3 પુરુષ કર્યા, 8 સ્ત્રી હતી ને એવી 4 સ્ત્રી કરી તો દિવસો કેટલા થઈ ગયા?
20 થઈ જાય. અડધા ના થાય, દિવસો ક્યારે અડધા ના થાય? માણસો અડધા થાય તો દિવસો ડબલ થાય. હા, તો 3 પુરુષ અને 4 સ્ત્રી કેટલા દિવસમાં કરે? 20 દિવસમાં. તો જુઓ, આ 5 તરી 15 ગુણ્યા 5, 4 + 20 ગુણ્યા 5. જો આ બંને ગુણ્યા 5 છે, ગુણ્યા 5 છે તો આ કેટલા થાય? ભાગ્યા 5. કેટલા દિવસ આપે? 4 દિવસ. ગણવા બેસતો તો એ પછી આ જવાનું. ઓકે, હું તમને ગણતરી એટલા માટે સમજાવી દઉં. જો આમ તો જવાબ તો આવી ગયો જ આપણે, પણ ગણતરી એટલા માટે સમજાવી દઉં કે પરીક્ષામાં ને ધારો કે આ ઘણી વાર, અને હું તો તમને ગેરંટી સાથે કહું છું કે જ્યારે આ આનેવાળા કેસોનો આવશે ને, આનેવાળા આ આને ત્યારે આવી રીતે મેચ થતું હશે કે તલાટીમાં આ બધું ધારો કે મેચ ના થતું હોય તો કેમાં ન થતું ખબર? જીપીએસસી ન થતું હોય. જીપીએસસી તમારે પછી એને પ્રોપર ગણવો જ પડે. ઓકે, અને હું તમને સમજાવું. જો ગણવું હોય તો શું કરવાનું? 10 × 60 પુરુષ પ્લસ 10 × 80 સ્ત્રી. ઓકે, આ તો ખ્યાલ આવી ગયો બરાબર. 26 દુ 52 પુરુષ અને 48 દુ 96 સ્ત્રી. ઓકે, તમે આવું કર્યું હશે. હવે જુઓ, 60 પુરુષ છે, અહીંયા 52 પુરુષ છે, 60 માંથી 52 જાય એટલે 8 પુરુષ બરાબર. 96 માંથી 80 જાય એટલે 16 સ્ત્રી. હા, 96 માંથી હવે લખશો ને, 96 આ લખવાનું જરૂર, 96 માંથી 80 જાય એટલે 16 સ્ત્રી. ઓકે, આ તો ખબર પડી ગઈ. હવે તમને ખબર છે કે 8 દુ 16 થાય. સાહેબ અહીંયા 1 ને અહીંયા 2, તો પુરુષ બરાબર 2 અને સ્ત્રી બરાબર 1. તો આ શું કહેવું પડે? પુરુષ રોજના 2 કામ કરે, સ્ત્રી રોજનું કેટલું કામ કરે? 1. તો આપણે શોધીએ કે સાહેબ કુલ કામ કેટલું? તો મેં કીધું જો 60 પુરુષ છે અને રોજના 2 કામ કરે તો કેટલા કામ થયા? 120. ઓકે, 80 સ્ત્રી છે, રોજનું 1 કામ કરે તો કેટલા કામ થયા? 80. તો કુલ કામ કેટલું થયું? 200 છે કે નહીં? કુલ કામ કેટલા થઈ ગયા? 200. કુલ કામ છે 200. જો આ બધું ખેલ છે ને, વિધિન સેકન્ડો તો છે. અને તમે જો ધારો કે અહીંયા મૂકો ને તો 52 ગુણ્યા 2, 52 ગુણ્યા 2 કરો એટલે 104. 104 થશે અહીંયા. અને 96 એકા 96, કારણ કે સ્ત્રી જો 1 કામ કરે તો 96. 104 અને 96 કેટલા આવશે? 200. મૂળ આના બધે હરખું જ છે. ઓકે, કુલ કામ છે 200. એને શું કીધું છે ખબર છે આપણને? એને કીધું 15 પુરુષ અને 20 સ્ત્રી. 15 પુરુષ અને 20 સ્ત્રી કેટલા દિવસમાં કરશે? તો આપણને ખબર છે 15 પુરુષ છે ને રોજના 2 કામ કરે તો એને કેટલા કામ કર્યા હશે? 30. સ્ત્રી છે ને રોજનું 1 કામ કરે તો એને કેટલા કામ કર્યા હશે? 20. તો આ બંને સાથે મળી રોજના કેટલા કામ કરે? 50. અને કુલ કામ કરવાના કેટલા? 200. કેટલા દિવસ લાગે? 4 દિવસ. તો આ તો આખી સિસ્ટમ થઈ ગઈ. 4 દિવસ આવી રીતે સિસ્ટમમાં કરી લાવો. મેં તમને પેલું ડાયરેક્ટ સમજાવ્યું. ઓકે, એટલે તલાટી જો અનેવાળો ક્વેશ્ચન પૂછ્યો હશે ને તો તમારે થોડું અનેવાળા ક્વેશ્ચનમાં ધ્યાનથી જોવાનું એટલે જવાબ આવી જશે. એક ક્વેશ્ચન 3 પુરુષ અથવા 4 સ્ત્રી. 3 પુરુષ અથવા 4 સ્ત્રી એક કામ 43 દિવસમાં કરે છે. 3 પુરુષ અથવા 4 સ્ત્રી એક કામ 43 દિવસમાં કરે છે. તો 7 પુરુષ અને 5 સ્ત્રી કામ કેટલા દિવસમાં કરશે? જો આ બે છે ને હાઇલાઇટ ક્વેશ્ચન છે, એક આમે વાળો ક્વેશ્ચન અને એક મેં તમને આ વાળો ક્વેશ્ચન લખાવ્યો ને, એ બધા હાઇલાઇટ ક્વેશ્ચનો છે. કારણ કે વિદ્યાર્થી જો પ્રોપર સમજેલો હોય ને તો જ આનો જવાબ આપી શકે. હું પહેલા મારું કામ છે પહેલા તમને છે ને પ્રોપર સમજાવવાનું છે. એટલે હું તમને આ દરેક વસ્તુ એટલા માટે સમજાવું છું. અને જો તમારે હવે તમે કહો તમે એમ કહી કે સાહેબ માત્ર ડાયરેક્ટ તમે કહો એ અમે ગોખી દઈશું અને અમારો જવાબ આપવો જોઈએ તો હું તમને એ પણ કહીશ. ઓકે, કારણ કે બધા ઉપાય આપણી જોડે છે. અહીંયા જ રાખો
એને એમ કીધું છે કે ત્રણ પુરુષ અથવા 4 સ્ત્રી, તો આમ કહેવાય કે 3 પુરુષ કામ કરે અથવા તો 4 સ્ત્રી કામ કરે, કામ તો કેવું છે સરખું. ઓકે, તો પુરુષ અને સ્ત્રીની છે ને કાર્યક્ષમતા કેટલી થઈ ગઈ? પુરુષ અને સ્ત્રી, તો કે પુરુષ છે ને સાહેબ રોજના 4 કામ કરતો હશે, સ્ત્રી છે ને રોજના 3 કામ કરતી હશે, તો આ છે ને કાર્યક્ષમતા છે. આ શું છે ભાઈ? કાર્યક્ષમતા. મેં તો તમને એવું કીધેલું છે કે જે દિવસો તમને આપેલા છે એનો ઉલટો ગુણોત્તર હોય છે. ઓકે, આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ 4 દિવસ 3 દિવસમાં કરે છે, આ 4 દિવસમાં કરે છે, આ દિવસો છે, આ છે ને દિવસો છે, તો કાર્યક્ષમતા કેવી હોય? 4 અને 3. તો અહીંયા જુઓ, પુરુષ રોજના 4 કામ કરે, સ્ત્રી રોજના 3 કામ કરે. પુરુષ બરાબર 4 છે, નથી ખબર પડતી તો પુરુષ બરાબર 4 છે, અહીંયા જોઈ લો, અને સ્ત્રી બરાબર કેટલા છે? 3. ઓકે, તો આ વાત છે ને આ કાર્યક્ષમતાની. તો કે સાહેબ કાર્યક્ષમતાની જરૂર કેમ પડી? એ શું કહે છે કે પુરુષ રોજના 4 કામ કરે, જો પુરુષ કામ કરે ને તો એને કેટલા દિવસ લાગે? 43 દિવસ લાગે. ઓકે, 43 દિવસ લાગે તો કુલ કામ કેટલું? કુલ કામ કેટલું? તો કે સાહેબ 4 કામ કરે છે, પુરુષ રોજના 4 કામ કરે અને 43 દિવસ લાગે, તો આટલું કામ છે. પુરુષ રોજના 4 કામ કરે છે અને 43 દિવસમાં કામ પૂરું કરે છે, તો કુલ કામ કેટલા છે? આટલા. ઓકે, બધાને સમજાવવું જોઈએ. જો આ પ્રોપર રીત છે આની, કે અહીંયા રોજના 4 કામ કરે, સોરી કેટલા પુરુષ છે? હા હા, પુરુષ છે રોજના 4 કામ કરે છે, તો 3 પુરુષોએ કેટલા કામ કર્યા હશે? 12 કામ કર્યા હોય કે નહીં? જો 3 પુરુષ અને રોજના 4 કામ કરે તો કુલ કેટલા કામ થયા? એક દિવસમાં 12 કામ થયા. આવું કેટલા દિવસ કામ કરે છે? 43 દિવસ કામ કરે છે. હા, પુરુષ રોજના 12 કામ કરે છે અને 43 દિવસમાં કામ પૂરું કરે છે, તો અહીંયા ગુણ્યા 43. હવે એને બીજું કહે છે કેટલા પુરુષ છે ભાઈ? 7 પુરુષ. 7 પુરુષ અને કેટલી સ્ત્રી છે? 5 સ્ત્રી. આને છે 7 પુરુષ અને 5 સ્ત્રી. તો પુરુષ રોજના 4 કામ કરે છે, તો 7 ચોક કેટલા કામ કર્યા હોય? 28. સ્ત્રી છે ને રોજના 3 કામ કરે છે, તો કેટલા કામ કર્યા હોય? 15. તો બંને સાથે મળીને રોજના કેટલા કામ કરે છે? 43 કામ કરે છે. અને આપણું આ કુલ કામ છે, કુલ કામ ભાગ્યા 43 કરીએ તો 43 ઉડી જાય, કેટલા દિવસ લાગે? 12 દિવસ તમારો જવાબ. ઓકે, હવે જુઓ, તો મેં તેને તમને રીત સમજાવી છે કે આ કાર્યક્ષમતા છે. હવે અથવા વાળા ક્વેશ્ચનનો એક શોર્ટકટ તમને આપું છું. તમારે હંમેશા અથવા વાળા ક્વેશ્ચનને આ રીતે જ કરવાનો. ઓકે, જે અથવામાં આપ્યા છે ને, અથવામાં એ અહીંયા નીચે લખવાના 3 પુરુષ અને 4 સ્ત્રી. તો જુઓ, જે અથવામાં આપ્યા છે ને મેં અહીંયા નીચે છેદમાં લખ્યું. જે અનેમાં આપ્યા છે ને 7 પુરુષ અને 5 સ્ત્રી, તો આ મેં અંશમાં લખ્યું. ખ્યાલ આવી ગયું ભાઈ? જે અથવામાં આપ્યા છે ને એ બંને છેદમાં લખવાના, જે અનેમાં આપ્યા છે ને એ ઉપર લખવાના. અને કામ કેટલા દિવસમાં પૂરું કરે છે? 43 દિવસમાં. તો 1 ભાગ્યા 43. બસ આનું સાદું રૂપ આપો એટલે તમારો જવાબ આવી જાય. ઓકે, અહીંયા જોઈ લો, આપણે ફટાફટ સાદું રૂપ આપી દઈએ. આ બંનેનો ગુણાકાર 4 તારીખ 12, પછી આ બંનેનો ગુણાકાર 7 ચોક 28, 5 તારીખ 15. ઓકે, આ તો આનું સાદું રૂપ આપવાની સિમ્પલ રીત છે કે એકવાર આ બંનેનો ગુણાકાર કરીને અહીંયા લખી દો અને બંને એક બરાબર ક્રોસમાં કરી દો, તો 1 ભાગ્યા 43. 28 ને 15 કેટલા થશે? 43 ભાગ્યા 12 ગુણ્યા 1 ભાગ્યા 43 ઉડી ગયા. તમારે જવાબ કેટલા નીકળશે? ઓકે, તો હાલો તમને જે યોગ્ય લાગે ને, તમને આ શોર્ટકટ આપવી હોય ને તો એકદમ ઈઝી છે. ઓકે, હું તમને બીજો પણ આઉટેશન લખાવું છું. ચલો એકવાર લખી લો. અથવા 12 સ્ત્રી, 10 પુરુષ અથવા 12 સ્ત્રી, 10 પુરુષ અથવા 12 સ્ત્રી એક કામ 10 દિવસમાં કરે છે. 10 પુરુષ અથવા 12 સ્ત્રી એક કામ 10 દિવસમાં કરે છે. તો 15 પુરુષ અને 6 સ્ત્રી, તો 15 પુરુષ અને 6 સ્ત્રી કામ કેટલા દિવસમાં કરશે? તો 15 પુરુષ અને 6 સ્ત્રી કામ કેટલા દિવસમાં કરશે?
માર્ક દીધો છે. ઓકે, જો અથવામાં આપેલા છે ને છેદમાં લખો. ઓકે, 10 પુરુષ અને 12 સ્ત્રી. તો આ બંને અથવામાં આપેલા છે તો છેદમાં લખવાના. આનેમાં આપેલા છે ને, આનેમાં કેટલા છે ભાઈ? 15 પુરુષ અને 6 સ્ત્રી. તો જે આનેમાં આપ્યા છે ને એ અંશમાં લખવાના, અથવામાં આપ્યા છે એને છેદમાં લખવાના. કામ કેટલા દિવસમાં પૂરું કરે? 10 દિવસ. હવે જો આટલું મોટું છે ને ભાઈ, તો આપણે ગુણાકાર ભાગાકાર નહીં કરવાનું. આમાં શું કરવાનું? 5 તરી 15 ને 5 દુ 10, 6 દુ 12 એટલે અહીંયા 1 દૂતીયાંશ. તો તમે આમ કહી શકો 3 દૂતીયાંશ પ્લસ 1 દૂતીયાંશ. જો બધા ખ્યાલ આવી જવો જોઈએ. આ 3 દૂતીયાંશ છે ને 1 દૂતીયાંશ ક્યાંથી આવ્યા છે? તો આટલો મોટો ગુણાકાર કરવો નથી, માટે આ રીતે કરી શકાય. અને કામ કેટલા દિવસમાં પૂરું થઈ જાય? 10. જો 3 દૂતીયાંશ અહીંયા 2 છે તો 3 ને 4. ઓકે, 3 ને 4 થશે ને? અથવા તો તમે અહીંયા 2 છેદમાં છે એટલે 2 લઈ લો. આ બંનેનો સરવાળો 3 ને 4 4 દૂતીયાંશ ગુણ્યા 1 ભાગ્યા 10. ઓકે, 10 દુ 20. 20 છે અને અહીંયા 4 છે એટલે તમારો જવાબ કેટલો આવશે? 1 ભાગ્યા 5. તો પણ તમારો જવાબ છે. તમને એમ છે કે સાહેબ અમે આવી રીતે કર્યું તો 2 દુ 4. ઓકે, 3 દુ 6, 2 એકા 2. 6 2 કેટલા થશે? 8. જેને આમ કર્યું છે 2 ગુણ્યા 2 એટલે 4. 3 ગુણ્યા 2 એટલે 6. અહીંયા લખીએ 6 અને અહીંયા 2 એકા 2. તો અહીંયા જોઈ લો 1 ભાગ્યા 10. તો 6 ને 2 8, 8 ભાગ્યા 4 ગુણ્યા 1 ભાગ્યા 10. તો 4 દુ 8 અને 5 દુ 10. તો અહીંયા કેટલો આવશે? 1. તમે સાદું રૂપ કેવી રીતે આપો છો ને તમારા પર ડિપેન્ડ છે. મેં આ રીતે આપ્યું છે, મેં આ રીતે આપ્યું છે. ઓકે, તમે ગમે તે રીતે આપી શકો. કોઈ ન ખબર પડે તો સમજાવવાનું 2 ગુણ્યા 2 એટલે 4 અને 3 દુ 6, 2 દુ 4, 2 એકા 2, 6 2 8, 8 ભાગ્યા 4 એટલે 2. પણ ક્વેશ્ચન આ રીતે ગણવાનો, અથવા વાળો ક્વેશ્ચન તમારે આ રીતે ગણવાનો છે. પેલી રીતે સમજવું હોય તો હું સમજી દઉં. અમારે બે રીતે સમજાવો. આ અરે વાત છે. જો ઓકે ઓકે, અહીંયા જો આ બધાને ખબર પડી. ધારો કે તમને એમ છે કે સાહેબ આ 1 તૃતીયાંશ 3 તૃતીયાંશ ને એવું ના કરો એમ ને. ઓકે, તો અહીંયા 10 ગુણ્યા 12 એટલે 120. ઓકે, અહીંયા 15 ગુણ્યા 12 કરવાના છે. 15 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 180. કેટલા થશે? 15 ગુણ્યા 12 કરીએ એટલે 180 અને 10 ગુણ્યા 6 એટલે 60. ઓકે, અને આ છે કેટલા? 101 ભાગ્યા 10. ઓકે, સમજી લેજો, એકદમ ઈઝી છે. 180 અને 60 કેટલા થશે ભાઈ? 240 ભાગ્યા 120 ગુણ્યા 1 ભાગ્યા 10. સીધે સીધું અહીંયા કશું નથી, ગુણ્યા 1 ભાગ્યા 10. જો 0 0 ઉડી ગઈ છે, 12 દુ 24. અહીંયા 10 છે, અહીંયા 2 છે એટલે કેટલા આવશે? 5. તો પણ તમારો જવાબ કેટલા આવશે? 5. પણ મેં કેમ કર્યું ખબર છે? તમે આટલા મોટા ધારો કે તમે 15 ગુણ્યા 12 કરવામાં ટાઈમ તો કાઢો કે નહીં? તો એના કરતા તો આ સહેલું છે કે 15 ભાગ્યા 10 છે તો 5 તરી 15 ને 5 દુ 10. તો તમે 3 દૂતીયાંશ કરી દો. અહીંયા 6 અને 12 છે તો તમે 1 ભાગ્યા 2 કરી દો. 1 ભાગ્યા 2 તો તમને શું સહેલું પડશે? જુઓ 2 દુ 4, 3 દુ 6 અને 2 એકા 2. તો વાત અહીંયા જ આવશે. પણ આ છે ને મોટા આંકડા છે અને આ એકદમ નાના આંકડા છે. એટલે તમને અહીંયાથી સરળતા પડશે. ફક્ત કરવાનું શું? 15 છે 10 છે તો 5 તરી 15 ને 5 દુ 10, 3 દૂતીયાંશ કરી શકો. ઓકે, અને અહીંયા 2 દૂતીયાંશ કરી શકો. પેલી રીતે તો સમજવું નથી ને કુલ કામ કેવી રીતે શોધવું. ઓકે, એ રીતેમાં કંઈ છે નહીં લાંબુ, કારણ કે આ ક્વેશ્ચન આ રીતે જ ગણવાનો છે. તો જુઓ, અથવા વાળા ક્વેશ્ચન અને અને વાળા ક્વેશ્ચન આ છે ને આમ તો બધું ટોપ લેવલના છે. તમે સમજવાનો પ્રયત્ન કરજો. તમે હું તો કહું છું તમે જઈને ગણજો. અને વાળા ક્વેશ્ચનો ગણજો, અથવા વાળા ક્વેશ્ચનો ગણજો. પ્રોપર મેથડ કઈ છે ખબર છે? તમને અંદરથી છે ને કુલ કામ કેવી રીતે શોધવું એ શોધતા આવડવું જોઈએ. અહીંયા જુઓ. ઓકે, તો કામ સમયની મહેનતાને આપણે અહીંયા પૂર્ણ કરીએ, કારણ કે આગળ પણ ઘણા બધા ક્વેશ્ચનો ગણ્યા છે. આ બે પોઈન્ટ બાકી જતો હતા એ આપણે ચલાવી દીધા. હવે છે ને એક અગત્યનો પોઈન્ટ છે ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તર અને પ્રમાણ જે આજના લેક્ચરમાં નવા છે ને એમને અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાનું છે. ઓકે, ગુણોત્તર અને પ્રમાણ. હું તમને પહેલા ન્યુમેરિકલ પાર્ટ સમજાઈશ. ન્યુમેરિકલ ભાગ સમજી લેજો, કારણ કે ગુણોત્તર વસ્તુ આ જ છે. ઓકે, હું પહેલા તો તમને ગુણોત્તરની વ્યાખ્યા આપી દઉં. ગુણોત્તર એટલે શું? તો
તો હું તમને એમ કહું બે સંખ્યાઓ છે, એક સંખ્યા છે 20 અને બીજી છે 15. ઓકે, એક સંખ્યા છે 20 અને બીજી સંખ્યા છે 15. તો આ બંનેનો ગુણોત્તર કેટલો? 4:3. 4:3. તો આ 4:3 આવ્યા કેવી રીતે ને એ હું તમને સમજાવું. અહીંયા જુઓ 5 × 4 એટલે 20 અને 5 × 3 એટલે 15. ઓકે, મેં આના અવયવ કાઢ્યા છે 5 ચોક 20 5 તરી 15. બંનેમાંથી કોમન અંક છે એને મેં કાઢી દીધો છે. બંનેમાંથી કોમન અંક મેં કાઢી દીધો એટલે શું બની ગયો છે? ગુણોત્તર. ઓકે, તો આ સીધી વાત છે કે કોઈ પણ વસ્તુ ગુણોત્તર ક્યારે બને? તો કે બંનેમાંથી કોઈ કોમન અંક બહાર કાઢી દઈએ ને તો એ બને છે ગુણોત્તર. ઓકે, હું તમને એમ કહું કે માતા અને પિતાની ઉંમરનો ગુણોત્તર છે 7:8. ઓકે, માતા અને પિતાની ઉંમરનો ગુણોત્તર છે 7:8. તો માતા અને પિતાની ઉંમર કેટલી? તો તમે એમ કહી શકો સાહેબ આની હશે 7x અને આની હશે 8x. તો મેં કીધું લે x ક્યાં ગયા? તો કે સાહેબ આ ગુણોત્તર ક્યારે બન્યો હશે? કોઈ કોમન રકમ બહાર કાઢી હશે તો ગુણોત્તર બન્યો હશે ને. આ કોમન રકમ આપણે x તરીકે ઉમેરી દીધી તો પાછી ઉંમર મળવી જોઈએ. બસ આ વાત છે ગુણોત્તર. ઓકે, કે ગુણોત્તર કોઈ ક્યારે બને? તો કે જ્યારે કોઈ કોમન રકમ બહાર કાઢી દેવામાં આવે તો એ બને ગુણોત્તર. અને જો એ જ કોમન રકમ ઉમેરી દેવામાં આવે તો એ પાછી શું મળે છે? સંખ્યા મળે છે. ઓકે, તો હું ગમે ત્યારે એવું લખું ને x લખું ને તો તમને એમ ન થવું જોઈએ આ x કદી આવે છે. તમને એમ થવું જોઈએ જ્યારે આ ગુણોત્તર બન્યો હશે ત્યારે કોઈ કોમન રકમ બહાર તો કાઢી હશે કે નહીં? બસ એ જ કોમન રકમ ઉમેરી એટલે શું બની ગયું છે? આ પાછી માતા અને પિતાની ઉંમર મળી ગઈ છે. તો આ છે ને સિમ્પલ ડેફિનેશન છે. તમે 4:3 લખો અથવા તો 4/3 લખો અથવા તો 4 = 3 લખો. આ બંને વાત કેવી? બધી જ વાત કેવી છે? સરખી. ઓકે, તમે 4:3 લખી શકો છો, 4/3 લખો, 4 = 3 લખો. બધી વાત સરખી છે. એટલે ગુણોત્તર ફક્ત ટક્કાવાળું કહેવાય, એને ગુણોત્તર ના કહેવાય. આ પણ ગુણોત્તર છે, આ પણ ગુણોત્તર છે. ઓકે, ચાલો હવે બોર્ડમાંથી જે લખવું લખી દો, બાકી આપણે 1 to 1 ક્વેશ્ચન ચાલુ કરીએ. ઓકે, તમે છે ને ફક્ત ખાલી એટલું લખી દો કે 20 અને 4 નો આ ગુણોત્તર બને કેવી રીતે. હા, ખાલી એક આ પોઈન્ટ લખી દો કે તમને ખબર પડે ગુણોત્તર કેવી રીતે બને એમ. જે પ્રકારના ન્યુમેરિકલ પાર્ટ ચાલે છે ને એ પ્રકારનો આપણે પહેલાનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન લખો ભાઈ. a જેમ b બરાબર 3/4 અને b જેમ c બરાબર 5/7. તો a જેમ b જેમ c શોધો. a જેમ b બરાબર 3/4, b જેમ c બરાબર 5/7. चलो ट्राई अगेन. તમે કરો ભાઈ. ઘણાને 3/5 માથે આવી જતું હતું ડાયરેક્ટ હવે. આ બંને જગ્યાએ છે ને b છે, અહીંયા છે ને અહીંયા છે, પણ અહીંયા 4 છે અને અહીંયા 5 છે. બંને અલગ અલગ છે. b નિયમ શું કે ખબર છે? નિયમ કે એમ કે છે બંને અલગ ના હોવા જોઈએ. બંને કાં તો b છે, જો બંને જગ્યાએ b છે તો b સરખો જ હોવો જોઈએ. તો આપણે કામ કરીએ આ બંને સરખા કરી દઈએ. સાહેબ આને 5 વડે ગુણો તો 5 ચોક 20 થઈ ગયા અને આને 4 વડે ગુણો તો 5 ચોક 20 થઈ ગયા. તો બંને સરખો થઈ જાય છે. ઓકે, તો ચલો આને આપણે 5 વડે ગુણીએ તો નિયમ શું કહે ખબર? આને પણ 5 વડે જ ગુણવું પડે. તમે અહીંયા 5 વડે ગુણો તો અહીંયા 5 વડે ગુણવું પડે. અહીંયા 4 વડે ગુણો તો અહીંયા પણ કેટલા વડે ગુણવું પડે? 4 વડે. તો જુઓ 5 તરી 15, 5 ચોક 20, 5 × 4 એટલે 20, 7 × 4 એટલે 28. જો હવે b બંને જગ્યાએ 20 થઈ ગયો તો આપણો જવાબ શું છે? a જેમ b જેમ c કેટલો થશે? a જેમ b જેમ c 15 જેમ 20 જેમ 28 તમારો સાચો જવાબ છે. ઓકે, હવે ધ્યાન રાખો.
પરીક્ષા છે તમારે આમ નહીં કરવાનું. આ મેં છે આ સિસ્ટમ છે મારું એવું જ જોઈએ છે લેક્ચરની અંદર કે હું તમને છે ને પહેલા સિસ્ટમ સમજાવું. દરેક વિદ્યાર્થી આ સમજાઈ જવું જોઈએ, પછી તમારે પરીક્ષામાં શું કરવાનું ને હું તમને કહીશ. પણ તમને આ ખબર તો હોવી જ જોઈએ. ભલે તમે યાદ નહીં રાખો ચાલશે. અહીંયા જુઓ 3/4 a જેમ b બરાબર કેટલા 3/4 b જેમ c બરાબર કેટલા 5/7. મેં તો ક્વેશ્ચન જ લખ્યો છે a જેમ b બરાબર 3/4 અને b જેમ c બરાબર 5/7. મેં શું લખ્યું છે ક્વેશ્ચન 4 ની બાજુમાં ખાલી જગ્યા પડી છે તો અહીંયા મૂકી દેવાના 4. 4 ની બાજુમાં ખાલી જગ્યા પડી છે તો શું મૂકી દેવાના 4. 5 ની બાજુમાં ખાલી જગ્યા પડી છે તો શું મૂકી દેવાના 5. તો તમારો જવાબ આવી ગયો છે 5 તરી 15 5 ચોક 20 7 ચોક 28. ઓકે તમારી પરીક્ષા મારી ગયો. x જેમ y બરાબર 15/11. x જેમ y બરાબર 15/11 અને z જેમ y બરાબર z જેમ y બરાબર 12/13. તો x જેમ y જેમ z શોધો. તો x જેમ y જેમ z શોધો. ગુણાકારમાં વાત નથી છે બાકી ઉન્નત માનતું કે વાત થાય. શું આવી ગયો 180 132 અને 143. ઓકે બોલો x જેમ y કેટલા છે x જેમ y જેમ z શોધવું છે. x જેમ y કેટલા છે 15/11 અને y જેમ z કેટલા છે z જેમ તમને y આપેલો છે z જેમ y કેટલો છે 12/13. ભૂલ બધા અહીંયા કરી તમે સીધું 12/13 લખ્યું તો એને થોડો કે તમને y જેમ z આપ્યું છે એટલે તમે 13 જેમ 12 લખ્યું. એને z જેમ y આપ્યું છે તો z 12 લખવાનો આ 13 લખવાનો. વાત સરખી જ છે. 11 ની બાજુમાં ખાલી જગ્યા પડી માટે 11 છે. 13 ની બાજુમાં ખાલી જગ્યા પડી માટે 13 છે. ઓકે 15 તરી 45 એટલે 195. ઓકે અહીંયા થશે 143 અને અહીંયા થશે 132. 195 જેમ 143 જેમ 132 છે ઈઝી. આપણે ગુણાકાર નહીં કરવાનો 3 ને 1 4 143. ઓકે 12 છે તો 2 ને 1 3 132. આવું ગમે તે જગ્યાએ હોય 54 ગુણ્યા તમને 11 પૂછે ને તો 5 ને 4 9 594. ઓકે ચાલ નેક્સ્ટ P જેમ Q બરાબર P જેમ Q બરાબર 3/4 Q જેમ R બરાબર 7/5 R જેમ S બરાબર
3/11 ઓકે તો P જેમ Q જેમ R જેમ S શોધો તો P જેમ Q જેમ R જેમ S શોધો સિસ્ટમ બંનેમાં ફોલો થશે ઓકે 3/4 7/5 અને 3/11 આ તો બધાને ભાવે ભાઈઓ આવું લખતા બધાને ભાવશે આમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો કયો કે સાહેબ આ લખતા અમને ન ફાવડે PQRS હવે 4 ની બાજુમાં બે ખાલી જગ્યા પડી 4 ની બાજુમાં બે ખાલી જગ્યા પડી એક અહીંયા છે અને એક અહીંયા છે તો આપણે મૂકી દેવાના 4 ઓકે હવે 5 ની બાજુમાં એક ખાલી જગ્યા પડી છે 5 ની બાજુમાં એક ખાલી જગ્યા પડી છે માટે કેટલા 5 7 ની બાજુમાં ખાલી જગ્યા પડી માટે 7 મેં તમને એક જ કોન્સેપ્ટ કીધો છે ને જેના બાજુમાં ખાલી જગ્યા પડી હોય એ અંક મૂકો ઓકે આ 3 ના બાજુમાં ખાલી જગ્યા પડી છે તો અહીંયા પણ 3 અને અહીંયા પણ 3 હવે ગુણાકાર કરી દો ઓકે 3 તરી 9 9 સીધા 63 ઓકે 4 તરી 12 12 છે 72 12 સીધા 84 ઓકે 5 ચોક 20 20 તરી 60 5 ચોક 20 20 ગુણ્યા 220 તમારો જવાબ છે 63 ગુણ્યા 84 ગુણ્યા 60 ગુણ્યા 220 બોલો કોઈને કોઈ પ્રશ્ન હોય તો કે મેં આ ન્યુમેરિકલ પાર્ટ એટલા માટે ચલાવું છું આ બધાના આધારે આગળ ક્વેશ્ચનો આવે છે આ બધાના આધારે આગળ ક્વેશ્ચનો આવે છે પછી તમને કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ કે સાહેબ આ અમને નથી ફાવતું ઓકે તમને કોઈ પણ જગ્યાએ આવી રીતે આપેલું હશે આના પછીનો ક્વેશ્ચન ચલો 4a 2a બરાબર 3b બરાબર 4c તો a જેમ b જેમ c શોધો a જેમ b જેમ c શોધો ચલો એક આ ટ્રેન્ડિંગ નો પોઈન્ટ છે 2a બરાબર 3b બરાબર 4c તો a જેમ b જેમ c શોધો આ પહેલા લખી લો પછી શાંતિથી આને શોધો मतलब 2 3 4 ના 2 3 4 જો હું તમને સમજાવું ક્વેશ્ચન ખ્યાલ આવી ગયું છે દરેક વખતે છે ને દરેક વખતે તમારે કંઈક ને કંઈક સમજવાનું હું બધી જગ્યાએ શોર્ટકટ આપું છું ને એનો મતલબ સિમ્પલ એવો જ છે કે તમને નો ફાવે તો એ રીતે કરવાનું અહીંયા યાદ રાખો 2a બરાબર છે ને 2a બરાબર 3b 3b બરાબર 4c બરાબર હું એક લખી શકું ને બરાબર એક લખી શકું ગમે તે તમે લાવો તમને એમ થાય તમે મારે કે લખવું છે કે લખી શકાય હું બધાનું લખું બધા બરાબર એક છે આ સિસ્ટમ સમજાવું છું જવાબ તો ડાયરેક્ટ બધાને આવશે એનો કોઈને કોઈ પ્રશ્ન નથી તો હું એમ કહી શકું 2a બરાબર 1 છે 3b બરાબર 1 છે 4c બરાબર પણ કેટલા છે 1 તો a બરાબર છે ને 1/3 b બરાબર છે ને 1/3 અને c બરાબર કેટલા છે 1/4
ચતુર્થાંશ. આમ કહેવાય છે કે 1/2 જેમ 1/3 જેમ 1/4 શોધવાનું છે. ઓકે, આ સિસ્ટમ આ છે. આટલા સુધી સમજાય હોય તો ઠીક છે, ન સમજાય તો કોઈ પ્રશ્ન નથી. મેં ખાલી તમને સિસ્ટમ સમજાવી છે કે આ 1/3 1/4 તમને ખબર હોવી જોઈએ કે આવું આવે છે. ઓકે, કારણ કે આપણે છે ને કોઈ ક્વેશ્ચનોને ગણી નથી લેવા. તમે છે ને મેથ્સમાં પાવરફુલ બનવા જોઈએ. ઓકે, આ બધું કહેવા માંગે છે 1/2 છે 1/3 છે 1/4 છે. હવે આ ત્રણે ત્રણનો લસા, આ ત્રણે ત્રણનો લસા આવે કેટલો? તો કે 12. તો કે આ બધાનો લસા કેટલો આવે? 12. આને 12 વડે ગુણો, આને 12 વડે ગુણો અને આને 12 વડે ગુણો. તો અહીંયા આવશે 6, અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 3. તો તમારો જવાબ છે 6/4/3. આ રામાયણ કર્યા પછી જવાબ આવ્યો છે 6/4/3. પણ આ રામાયણમાંથી તમારા રામાયણને યાદ નથી રાખવાની. તમને એ ખબર હોવી જોઈએ મને 1/2 ખબર પડી, મને 1/3 ખબર પડી, મને 1/4 ખબર પડી અને એના પછી મને એ ખબર પડ્યું કે જો આવી રીતે 1/2 1/3 અને 1/4 આવે છે અને તમારે ગુણોત્તર શોધવો છે તો આ બંનેના લસા લઈને ગુણ્યા કરવાના છે. આ તમને ખબર હોવી જોઈએ. તમે ગુણાય કર્યો છે, જવાબ આવ્યો છે. ઓકે, હવે ધ્યાન રાખો. આ ચાલશે ને 2a બરાબર 3b બરાબર 4c છે. તમારે શોધવો છે a, તમારે શોધવો છે a. તો a ને ગણવાનું નહીં, a ને ગણવાનું નહીં. 4 તરીકે કેટલા? 12. તમારે શોધવો છે b, તો તમારે b ને ગણવાનું નહીં. 4 દુ 8. તમારે શોધવો છે c, તો c ને ગણવાનું નહીં. 3 દુ 6. તો 12/8/6 એટલે તમે કહી શકો 6/4/3. કારણ કે બધામાં 2 2 છે, બધામાં 2 2 છે. તો તમારો જવાબ છે 6/4/3. સમજી ગયું કે નહીં? જે શોધવાનું છે એને ગણવાનું નહીં. 4 તરી 12. બી શોધવાનું છે નહીં ગણવાનું. 4 દુ 8. તમારે સી શોધવાનું છે નહીં ગણવાનું. 3 દુ 6. તમારો જવાબ છે 6/4/3. ઓકે, તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે અહીંયાની મેથડ ચેન્જ કરીએ છીએ. પહેલા મેથડ ચેન્જ કરતા પહેલા હું તમને જેટલા પ્રશ્નો પૂછું બધાએ તમારે જવાબ આપવાનો છે. 3 સંખ્યાઓ છે p q અને r. 3 સંખ્યાઓ છે p q r. 11/17/21. ઓકે, 11/17/21 આ 3 સંખ્યાઓ છે. 3 સંખ્યાનો ગુણોત્તર છે. મારો તમને પહેલો પ્રશ્ન છે p કેટલા? p કેટલા છે? 11. ઓકે, q કેટલા છે? 17. r કેટલા છે? 21. મારો તમને પ્રશ્ન એવો છે કે ત્રણેયનો સરવાળો કેટલો? ત્રણે ત્રણનો સરવાળો કેટલો થાય છે? ઓકે, તો 49. કેટલો થાય છે? 49. બધાને કે રહી ગયો ભાઈ 49. મારો તમને બીજો ક્વેશ્ચન કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો? કેટલાનો છે? 10 નો. મોટી સંખ્યા 21 ને નાની સંખ્યા 11. તો બંનેનો તફાવત કેટલો છે? 10. ઓકે, તો આ અત્યારે જે બોલું છું એ તમને બધાને ખબર પડી જવી જોઈએ. ઓકે, p છે ને p q કરતા કેટલી નાની છે? p q કરતા કેટલી નાની છે? 6 નાની છે. ઓકે, r છે ને q કરતા કેટલી મોટી છે? r q કરતા કેટલી મોટી છે? 4. ઓકે, બધા સમજાઈ ગયું છે ને 4 મોટી છે. બસ આખું બધું આ જ આવશે. ઓકે, તો હવે તમારા માઇન્ડને સેટ કરી દો કે મેં તમને જે વસ્તુ સમજાવી છે કે r q કરતા 4 મોટી છે, તમને ખબર પડી ગઈ 4. મેં તમને એમ કીધું p q કરતા કેટલી નાની છે, તમે બધાએ કીધું 6 નાની છે. મેં કીધું બધાનો સરવાળો કેટલો, તમે કીધું છે 49 સરવાળો છે. મેં તમને કીધું છે p કેટલો છે, તમે કીધું છે 11 છે. મેં તમને કીધું q કેટલો છે, તમે કીધું 17 છે. મેં તમને કીધું r કેટલો છે, તમે કીધું છે 21 છે. આ વાત બધાને ખબર પડી ગઈ. ઓકે, હું જેટલા પણ ક્વેશ્ચનો લખાવું બધું તમને સમજાશે. પણ આ વસ્તુ મેં જેમ સમજાવી હોવી જોઈએ. ચલો 1 to 1 આપણે બધા ક્વેશ્ચનો લખીએ. પહેલો જ ક્વેશ્ચન લખો. માતા પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. માતા પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. માતા પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 6/7/2 છે. 6/7/2 છે. જો ત્રણેયની ઉંમરનો સરવાળો 75 વર્ષ હોય, જો ત્રણેયની ઉંમરનો સરવાળો 75 વર્ષ હોય તો માતાની ઉંમર શોધો. તો માતાની ઉંમર
શોધો. ચલો ટ્રાય. મધર, ફાધર એન્ડ સન. ઓકે, 6:7:2. એણે એમ કીધું છે કે ત્રણેયની ઉંમરનો સરવાળો 75 વર્ષ છે. ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ છે ભાઈ? 75. તમે અહીંયા જોઈ મને કહો ત્રણેયની ઉંમરનો સરવાળો થાય કેટલો? અહીંયા જોઈ તો કેટલું થાય? 15. તો આપણે 75 કહીએ 15 કહીએ, વાત તો હરખી જ છે. કારણ કે ત્રણેયની ઉંમરનો સરવાળો 75 વર્ષ, અને તમે ત્રણેયની ઉંમરની અહીંયા જોયું ને અહીંયા, તો અહીંયા કેટલા હતા? 15 ગુણ્યા જે પ્રશ્ન પૂછે તે ગુણ્યા શું કરવાનું છે? જો હવે અહીંયા તમને એમ હોય કે 75 ભાગ્યા 15 તો આવી ગયા ને, કેમ 75 ભાગ્યા 15 કરે છે? તો કે સાહેબ બધાની ઉંમરનો સરવાળો 75 વર્ષ છે, અને અમે અહીંયા જોયું ને તો બધાની ઉંમરનો સરવાળો હતો 15. તો 75 ને 15 બરાબર ગુણ્યા શું કરવું? તો તમને જે પ્રશ્ન પૂછે તે. એને એમ કીધું છે કે માતાની ઉંમર કેટલી, માટે ગુણ્યા 6. જો એમ કીધું હોત કે પિતાની ઉંમર કેટલી, તો ગુણ્યા કેટલા કરવાના? 7. જો એને એમ પૂછ્યું કે પુત્રની ઉંમર કેટલી છે, તો ગુણ્યા કેટલા કરવાના? 2. જો એને એમ પૂછ્યું હોત કે માતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો, તો આપણે ગુણ્યા કેટલા કરવાના? માતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો, એવો પ્રશ્ન પૂછ્યો તો ગુણ્યા કેટલા કરવાના? 8 કરવાના. આની 6 આની 2 તો ઉંમરનો સરવાળો 8 છે. ઓકે, તો જુઓ 15 × 75, 6 × 30. 30 વર્ષની ઉંમર છે માતાની. ઓકે, પિતાની પૂછે તો 7 × 35, અને પુત્રની પૂછે તો 6 × 12. સોરી 5 × 10. ઓકે, અહીંયા 5 × 2 એટલે 10. તો જો બધાની ઉંમરનો સરવાળો કેટલો થઈ જશે? 75. તો ભાગે 75 ભાગે કેટલા કરી દેવાના? 15. કેમ 15? તો કે સાહેબ ઉંમરનો સરવાળો છે ને, તો અહીંયા ઉંમરનો સરવાળો 75 છે. ઓકે, 75 ભાગે 15 ગુણ્યા શું કરવાનું? ગુણ્યા જે પૂછે તે, એવું. ઓકે, ચલો એક ક્વેશ્ચન લખો. માતા પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. માતા પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 11:13:15 છે. 11:13:5 કરી દો. 11:13:5 છે. જો પિતાની ઉંમર 52 વર્ષ હોય, જો પિતાની ઉંમર 52 વર્ષ હોય, હા હું ફરીથી બોલું છું, માતા પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 11:13:5 છે. જો પિતાની ઉંમર 52 વર્ષ હોય તો ત્રણેયની ઉંમરનો સરવાળો શોધો. તમે ટ્રાય કરો, પછી હું ફરીથી સમજાવું તમને. મધર, ફાધર એન્ડ સન કેટલું છે ભાઈ? 11:13:5. અને એને તમને 52 વર્ષ શું હવે? 52 વર્ષ પિતાની ઉંમર. તો 52 ભાગ્યા 13 લખો, કોઈને કોઈ પ્રોબ્લેમ હોય બોલો. 52 ભાગ્યા 13 લખો, કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો બોલો. કારણ કે 52 તો પિતાની ઉંમર છે, તો અહીંયા પિતાની ઉંમર 13 છે, તો 52 ભાગ્યા 13 જ કરવા પડે.
ઓકે, તમને એમ ના થવું જોઈએ કે 52 ભાગે 11 કેમ ના કરે. થોડે કે માતાની ઉંમર છે 11 કરું, પિતાની ઉંમર છે માટે 13 કરે છે. તમને એમ છે કે સાહેબ ભૂલવું કોના વડે? જે પૂછે તે. શું પૂછ્યું અહીંયા તમને? 3 અને 1 નો સરવાળો. ચલો સરવાળો કરીએ. ઓકે, 10 ને 10 20, 20 ને 4 24, 24 ને 5 29. ગુણ્યા કેટલા કરવાના? 13 ચોક 52, 29 ગુણ્યા 4, 4 તરી 12, 12 એટલે 116. ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો આવે? 116. કેસમાં કંઈ છે નહીં, એક સિમ્પલ વસ્તુ છે કે આ 52 આપ્યા તો ભાગવા કોના વડે? બસ એમ. સમજાઈ ગયું બધાને? જો એને એમ પૂછવું મારી વાત આપો, આમાં નામો હું તમને કહેશ, પુત્ર માતા કરતા કેટલા વર્ષ નાનો? પુત્ર માતા કરતા કેટલા વર્ષ નાનો? 24. આમ 6 નાનો થઈ ગયો કે નહીં? આ 11 ને 5 6 નાનો રહ્યો કે નહીં? તો 6 જો તમારે જવાબ મીન 100 આટલી તમને ખબર પડી. ઓકે, ચલો એમ સમજો. અજય વિજય અને મહેશ, અજય વિજય અને મહેશ ની આવકનું પ્રમાણ, અજય વિજય અને મહેશની આવકનું પ્રમાણ 25:35:45 છે. 25:35:43 લખી દો. 43 25:35:43 છે. જો મહેશની આવક અજય કરતા, જો મહેશની આવક અજય કરતા 480 રૂપિયા વધુ હોય, 480 રૂપિયા વધુ હોય તો વિજયની આવક શોધો. તો વિજયની આવક શોધો. ની જગ્યાએ 720 કરી દો. 720 480 છે ને એની જગ્યાએ 720 કરો એટલે પોઈન્ટમાં ના આવે. 720 બોલો ભાઈ કેટલું? અજય વિજય ને મહેશ
કેટલું છે 25 જેમ 35 જેમ 43 720 રૂપિયા છે શું 720 રૂપિયા શું છે મહેશની આવક છે ને એ વિજય કરતા વધુ છે 720 તો તમે અહીંયા મને જોઈને કે અહીંયા કેટલી વધારે છે મહેશની આવક છે ને અજય કરતા કેટલી વધારે 18 વધારે કે 18 વધારે છે કે નહીં અને આમ કેટલી વધારે 720 તો 720 ને તમે 18 લખી શકો કે ન કારણ કે આમ 720 વધારે અને તમે અહીંયા જોયું તો 18 વધારે તો 720 લગી 18 લગી બસ આ જ કોન્સેપ્ટ છે નથિંગ એલ્સ આનાથી વિશેષ કંઈ નથી 720 વધારે છે તમે જોયું તો 18 વધારે છે 720 એ 18 બરાબર છે તમને જે પૂછે છે એને શું પૂછ્યું છે વિજયની આવક માટે ગુણ્યા કેટલા કરવાના 43 એને વિજયની આવક પૂછી છે તો મારે ગુણ્યા 23 જ કરવા પડે 18 ચોક 72 40 ગુણ્યા 23 900 ને ઓકે હા અહીંયા 35 છે તો આપણે કેટલા કરવાના 35 ઓકે તો 4 ગુણ્યા 35 ઓકે 7 40 ગુણ્યા 35 જુઓ 7 આના ડબલ આના અડધા 7 14 1400 રૂપિયા કેટલો જવાબ આવે છે 1400 પોઈન્ટ એક જ છે કયો 720 ભાગ્યા 18 કેમ કર્યા બસ તો કે સાહેબ 720 વધારે હતા ને અહીંયા જોયું તો અહીંયા 18 વધારે હતા માટે 18 કરે ભાગ્યા 5 સ્કૂટર અને કારની કિંમતનું પ્રમાણ સ્કૂટર અને કારની કિંમતનું પ્રમાણ સ્કૂટર અને કારની કિંમતનું પ્રમાણ 13:20 છે 13:20 છે 13:20 છે જો કાર સ્કૂટર કરતા 35000 મોંઘી હોય જો કાર સ્કૂટર કરતા 35000 મોંઘી હોય તો સ્કૂટરની કિંમત શોધો કોઈ મોટી ટોપ નહીં આ જો સ્કૂટર અને કાર કેટલું છે 13:20 તો અહીંયા તમે મને જોઈને કહેજો કાર કેટલી મોંઘી છે 7 મોંઘી છે કે નહીં અને આમ 35000 ની મોંઘી તો 35000 ને 7 બરાબર 11 આમ 35000 મોંઘી ને આમ 7000 મોંઘી પેલા સોરી 7 મોંઘી છે તો અહીંયા તમને પૂછી છે સ્કૂટરની કિંમત માટે ગુણ્યા 13 7 × 35 5000 ગુણ્યા 13 5000 ગુણ્યા 13 13 × 65 તમારો જવાબ છે 65000 આ તો ઘણા જણા ગણાય નહીં પણ આપણે તમે ગણાય તો કેવું આપો અહીંયા 7 મોંઘી છે નામ 35000 તો 5000 થયું 1 પોઈન્ટ બરાબર 5000 તો 13 બરાબર 13 × 65 1
ચાલો રીત ચેન્જ કરીએ. લખો ક્વેશ્ચન. એ અને બી ની હાલની ઉંમરનું એ અને બી ની હાલની ઉંમરનો ગુણોત્તર એ અને બી ની હાલની ઉંમરનો ગુણોત્તર 9:4 છે. 7 વર્ષ પછી 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5:3 થતો હોય 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5:3 થતો હોય તો એની હાલની ઉંમર શોધો. ચલો આ એક કેસનો અગત્યના કેસનો છે ભાઈ. આ જે કેસનો છે ને ગુણોત્તર અને પ્રમાણના આ અગત્યના કેસનો ધ્યાન રાખજો. એ અને બી ની હાલની ઉંમરનું પ્રમાણ કેટલું છે ભાઈ? 9:4. તો એની ઉંમર 9x છે, બી ની ઉંમર 4x. 9:4 છે તો આટલી જ હોય. ઓકે, કેટલા વર્ષ પછી? 7 વર્ષ પછી. તો કે 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થઈ જાય છે? 5:3. લો આ આપણે લખી ક્વેશ્ચન લખ્યો છે. મેં ક્વેશ્ચન લખ્યો છે કે 9x હાલની ઉંમર છે, 4x હાલની ઉંમર છે બી ની. 7 વર્ષ પછી તો આજે આટલી છે તો 7 વર્ષ પછી તો ઉમેરવાના જ છે. કેટલી થઈ જશે? 5:3. સાદું રૂપ આપી દઈએ. 9 તરી 27x પ્લસ 7 તરી 21 બરાબર 4 20x પ્લસ 7 35. જો આ 27x છે, આ 20x છે, આ બાજુ આવે એટલે કેટલા થઈ જશે? 7x. આ 21 છે, પેલી બાજુ જશે 35 માંથી 21 જાય એટલે કેટલા? 14. ઓકે, 35 માંથી 21 જશે એટલે કેટલા છે? 14. x બરાબર 7 * 14. x બરાબર 2. x બરાબર કેટલા આવે છે? 2. ઓકે, x બરાબર છે 2. તો એની ઉંમર હતી 9x. તો એની ઉંમર કેટલી થઈ ગઈ? 18. કેમ? તો 9x છે, x બરાબર 2 છે તો 9 દુ 18. b ની ઉંમર 4x છે તો b ની હાલની ઉંમર કેટલી? 4 દુ 8. ઓકે, તમારો જવાબ. હવે અહીંયા ધ્યાન રાખો. મેં સમજાવ્યું છે, બધાને સમજાઈ ગયું હશે. ઓકે, એમાં કોઈ મોટો ઇશ્યુ નથી. પણ ધારો કે થોડું કેલ્ક્યુલેટિવ થઈ જાય ને, થોડું કેલ્ક્યુલેટિવ એનું આપણે થોડું ઓછું કરીએ કે ભાઈ આટલું બધું કેલ્ક્યુલેટિવ ના થવું જોઈએ. બરાબર ની આ બાજુ જાય તો માઈનસ છે, બરાબર ની આ બાજુ જાય તો પ્લસ છે. હું તમને ત્યાં આડું ફોર્મેટ લખ્યું ને, આડું એવું એક આપણે ઊભું ફોર્મેટ લખીએ. અહીંયા ધ્યાન રાખશો. આ 9 અને આ કેટલા છે? 4. 7 વર્ષ પછી તો 7 વર્ષ પછી કેટલી થઈ જાય છે? તો 5:3. ઓકે, મેં આ ક્વેશ્ચન લખ્યું. દરેક ધ્યાન રાખશો. મેં એક ફોર્મેટ લખ્યું છે 9:4 છે. 7 વર્ષ પછી તો 7 લખ્યો. તમને એમ હોય કે સાહેબ 7 વર્ષ પહેલા હોત તો -7 કરી લે. હા, એને એમ કીધું કે 8 વર્ષ પછી હોત તો +8 કરી લે. જે કહેતે ક્વેશ્ચન કેવી રીતે ગણવાનો છે ધ્યાન રાખો. 9 તરી 27. 5 ચોક 20. 27 માંથી 20 જાય એટલે કેટલા? 7. તમને એમ થવું જોઈએ શું સાહેબ હંમેશા બાદબાકી કરવાની? હા, હંમેશા બાદબાકી કરવાની છે. 9 તરી 27, 5 ચોક 20. 27 માંથી 20 જાય એટલે કેટલા? 7.
બીજા નંબરનો પોઈન્ટ 7 તરી 21 7 બચ્યા 35 7 બચ્યા 35 7 તરી 21 35 માંથી 21 જાય એટલે કેટલા આવે 14 7 બરાબર 14 તો 1 બરાબર 2 1 બરાબર 2 છે તો 9 બરાબર કેટલા 14 અને 4 બરાબર કેટલા તો 8 તમારે તો બધા 8 આ બધું x x વાળું નીકળી જાય અંદરથી બધું x નીકળી જાય એટલે તમારા મગજમાં કોઈ ખરાબ ઇફેક્ટ ન થાય કાઈ x કે અત્યારે આપણને બધાને પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે x ના આવવું તો મેં બંને વસ્તુ લખાવી છે તમે બંને વસ્તુ જોઈ લો